ખેમલો ને ખરા ને બહુ ચગી જશે પણ હાલ ખરો ને આપણો સમય નહીં એટલે ગમે જેટલા લાફા મેલ કે પાટો મેલ ખમી લેજો મામા હાલ ખરા લેવાનો સમય છે. હાલ ગોધાય મેલ્યો પાટોય મેલ્યો. આપણા પાવર કર્યા જેવો નહીં. હમણાં પાવર કરવા જઈએ ને તો પાછા ફેર કેસ કર્યું તો ફેર પાછા હરિયા ગણતા થઈ જઈએ. હજી તો ખાલી હોમાં બોલતા નહીં ને તો સાહેબ નું ફોન કર્યું છે, કેસ લખાવાની ધમકીઓ આલે છે એટલે તો હાલ બોલાય એવું નહીં. આ પેલો મુસાળે જોતો બોલ બોલ કરે છે. મને લાગે છે એના લીધે મારા ફેર જવું પડશે. અલ્યા પોતાનો ભાઈ છે તોય પેલો સમલો ખરો ને થોડું એ નહીં રાખતો કા મારો કાકા બાનો ભાઈ છે. અમે ગમે તેવો હગો ભાઈ નહીં રાખતો તો કાકાબાનો ભાઈ તો હનું રાખે પોતાનું. મને તો એવું લાગે છે 2 મહિના આવું હેડ છે ને તો જીવણિયાના લાફા ખાઈ ને એનું સોબરું ખરું ને ગોના જેવું થઈ જાય. એ વાત સાચી છે. મોત જીવણિયાનું જ છે એટલા ગાળાનું. પણ આપણે ઝઘડો કરવાનો જ નહીં કારણ કે જીવણિયા હંગાતી ખરા ને આપણે ડબ્બામાં પુરાઈ જવું. પણ અત્યારે ખરા ને આપણે હાચવીને ફરવામાં મજા છે. અમે હું કા કોઈને બોલવું છે તાણ ખબર પડી જાય છે એક વખત જઈને આયા એટલે. અરે હું જઈને આયા પોલીસ સ્ટેશન એક દવાખાનું ના આવે ને જિંદગીમાં એટલું સારું ભણા. અમે તમે બાર બોલતા હતા ખાલી અંદર પૂરી ધોકા મેલ્યા ને તાણું વાત તો ખબર પડોત. વાત સાચી કરી ભણા પણ હવે મારો તો થોડો આ તમારા વાદે ખરું ને મારું નામ ખરાબ થાય છે ગામમાં કે સરપંચ ભણાયું આવી બુદ્ધિ હાલતા છે ચોરી કરવાની. કને આલી તી એમ કયો. અલ્યા લોકો તો વાતો કરે છે કે મારી અમે તમે આલી તી તે તમારું કોઈ ક્યાં કા ગામના મોટા સરપંચો તે કોક આઈને તમને કે થોડો કોઈ અમન કે. ભણા મારા મગજમાં એવું નતું. હું તો કીધું આ જીવણિયાને ખરા ને એ હરણ કરે છે ને એટલે કીધું ખેમલા એવો ને ચોમલા બેને હરણ કરીએ પણ આપણનું ખબર આવો કેટ ઠોસકી બેહાડ જ્યાં રહે. અમે એને આપણા લાફા મેલસી રોજ દાડો ઉગન તમે કશું નહીં બોલી શકો. નહીં બોલવાનું ભણા આપણે ખાઈ લેવાના હાલ લાફા. હો આપણે કોકનો માર ખાઈને ફરે જવાનું દેખાડો જ નહીં દેવાનો. માર ખાવામાં જ મજા છે તારે પણ એક વખત જ્યાં ને એટલે ખબર નહીં પડી પણ હોમાં જે તાણા લાફા મેલે કે આવતા હોય તો આપણા ઓળા વળી જવાનું હા રસ્તામાં. એવી સમજણ રાખવાની આપણે જીવણા ગોળી પાવર નહીં કરવાનો. અરે જીવણિયાના વાદે આપણું ઘર નીકળી જાય. અરે જીવણીઓ તો મોટી મૂસો રાખા છે લાફા ખાતા હા નીકળી જાય છે. મૂસોના પાવર જીવનનો ઉતરી ગયો છે. અમે શું જવું જ નહીં જીવણિયાના હંગાથી કે કોઈના પણ હંગાથી. અત્યારે ગામમાં આવીએ ને થોડું જોઈને થોડું બેહીન પણ આપણા ઘેર જતું રહેવાનું. ઘેર હારા આપણે તો શાંતિથી ઊંઘો હારું કલાક 2 કલાક પણ કોકના ડખા લાંબા ખોટા. અમુ સિંત્યા જઈ જાણે જેલમાં છૂટીને આવ્યો ને તાણે અમુ છે ને કોઈના કશા ડખામાં પડવું નહીં. હાલ ખરું ને આપણું ઘર સંભાળીને બેસી રહેવું છે પણ કોક ચરાવે ને એમ આપણે કોકના વાદે ચરવું નહીં. કારણ કે અત્યારે રહ્યા ને બધા આપણને ભરાઈને જતા રહે કે આરે આમ કહેતો હતો અને પાછો માર ખાવાનો અપરાધ થાય એટલે હમણાં ને કોઈના પા ડખામાં પડવું નહીં. આપણે તો ઘેર જ રહેવાનું શાંતિથી. અત્યારે કીધું ગામમાં જવા દે ખાલી પણ આ સોમલો ના ખેમલો ને રહ્યા ને 1 નંબરના લુચ્ચા છે હો. ઓનો વિશ્વાસ રખાય ના. અરે રહ્યા ને બે કાઢી નાખેલા છે કશું કર્યું નહીં ને તોય પોલીસ કેસ કરી દીધો. કયો શું કરવાનું? આ 2 નુગરા ઓછા નહીં. અને પેલો મારો ભાઈ રહ્યો ને સોમલો એને તો ભાઈ કહેતાય મને શરમ આવે છે. ગામમાં અમે તો કોઈ કેમ ક્યાં કે સોમલો તારો ભાઈ છે તો હું એમ જ કહું કાઢી નાખેલો છે 1 નંબરનો કૂતરો છે. મારા એને કશો વ્યવહાર નહીં. અમે તો કશો સંબંધ રાખવો નહીં. અને સોમલા તું હોર રાખ કોક દાડો તો સમય આવશે તારો અને જીવનને તું જ સંભાળે અને જીવન કોઈ અમે તારા ઘેર આવે જ નહીં કદી. મામા અમે ખરા ના હોય તો પંચાયતમાં હાલ જવું નહીં. 2 દાડે ભેગું કોમ કરી દેજો જે હોય. હજી આ પંચાયત પટી નહીં ગામની પંચાયત છતી કરવાની આવે છે. પણ ગામમાં જે તો પાછો કોક નવો ડખો તાકે એના કરતા જવું જ નહીં. 2 હજી આ દાડા ડખો મેન પટ્યો નહીં ને જીવન મુસાર આવ્યો. ડખામાં તો અડધી જિંદગી થઈ. જીવન બોલ સર જવા દો ને જો થાય. અમુક ગામમાં કોઈનાથી કોઈ સંબંધ રાખવાનું નહીં. જુઓ સરપંચ કારણ કે બધા રહ્યા ને મતલબી માણસ થઈ ગયા છે અમે એટલે આપણે ખરું ને એટલે આ બધું સંભળાવું છું તું કને લેખ્યા ને તમને સંભળાવું છું ને આખા ગોમાળોને સંભળાવું છું કે કોઈના ઘેર જઈને હું મને બેહવાનું હું નહીં. સંભળાવું છે કારણ કે જો સંભળાવાનું છે ને કન જઈને સંભળાય. અમે જો સંભળાવ- ભજન કરવાનો છે ને એ જઈ કર. જો નુકરા માણસ હોય ને એ કને ઢોલકી વગાડવાને ને એ જઈને વગાડ. અમે એ નુગરા મોહણોમાં જોઈને તોય મારા જવું નહીં વના પહાણ. તું તો એક નંબરનો ખરો ને રંગલો છું. પેલો મળી રહે ને એ દાડા ધોતું લઈને પેલા તું ઈ પહોંચે. અરે મુઓ ખાડો ગોડીને દાટી જ ના કાઢ મારા હું લેવા દે બસ તારી એવી
ખાલી ગોઠ વાળીને બેસી જા હું તો જીવણિયા ના તોણી જોય, મારે કશું લેવા જે દેવા નહીં. આપણો નર્યો હોય ને એની જિંદગીમાં હમુય વોશ ના મિલાવાય રીહ જોવા લ્યા અરે રીહ તો રાખવાની જ છે, અને તમને ખબર નહીં આ જીવનની રીહ હોય. એટલે જીવણ કરી રહી તો અરે કદી ના જવું પણ આવા ને આવા તો 4 ડખા જાય જીવણિયા, આના 5મો ડખો છે. જીવણિયા બોલ્યા પછી બીજું ના બોલતો કોનું નક્કી ના રાખતા, આયા કહી દઉં પાછા. આમાં સરપંચ ખરું ને, આ જીવન ગોઠ વાળીને બેઠો છે આમાં. એટલે તારી ડોશીના હાલ્લાની ગોઠ મારી હે ના, આ સોમલાના ઘેર જવાની. પણ જીવણિયા તારું કોઈ નક્કી નહીં, કીધું તો ખરા. તું હાલ બોલું હું અને કલાક છેડી હેડું હું, તારું કોઈ નક્કી નહીં. આવા ને આવા તો કેટલા ડખા જાય જીવણિયા, અડધી જિંદગી તો કેટલા જીવણિયા ડખા તું જાય. વિચાર કર તારા ભાઈને તારા ઉપર કેટલી ખરી ને કેટલી રિક્ષા કરી છે ને અરે કોના કરતો તો પારકો હારો પારકો ખરો ને એને હારી દયા આવે હારી દયા આવે અરે દયા તો આવે જ હોય કાં. તો તને માર્યો પણ ત્યાં જોતો નહીં પોલીસ પાસે દંડા મેળવરાયા છે ખોટો જીવણિયા. ખોટો કેસ કર્યો ને પણ હોર રાખશો. જીવણિયા. અને હજી તો ખરા ને પટી નહીં ગયું અમુક- સાહેબ નો ફોન આવે છે કે હજી તો અરજીઓ કરે છે 2 જણ હા, તાણે અને જીવણિયા દાંત વાળું તો ગન્નાથ વાળું દાંત, એટલે વાર રાખજે. જો આ વખત ભરવાનો ને તો જો જીવણ. આ તો સાહેબ નું મારે કેટલા હાથે બાપર કે વારા ઘડીએ મણીલાલ નું ફોન કરો પરસ કે મારે એ મણીલાલ ને તમે તાર ફોન કરવા જ કરજો, પણ અમે આપણે ગોમો દેખાડો નહીં દેવાના. ગામમાં ભલે દેખાવો તો ના દેખાજે પણ હિસાબ થોડો બાકી છે ને એ ક્લિયર કરી દઈએ ને પછી તું તાર હેતમ જવો જતો રહે તમે કહી દેજો. આનો હિસાબ જેમ ઘેર આવે ને પટી ગયો અમે પટી જ ગયું કે તને. એ, જય મૂર્ખા ફરી જો ને હાલવા પડે, એટલે આ ખર્ચો જો થાય છે. દંડા સાહેબ ઇન્દમ મેલવાનો બંધ નતો કર્યો એટલે દંડા મેળવાના પૈસા લેતા તમે. એ મણીલાલ ને ખરાનો હમો ફોન કર્યો તો એક દંડાના 500 રૂપિયા ગણ્યા છે તે સાહેબ ને તો મને કશું આલ્યું નહીં. હા, તે આખત લઈ દઉં આલી દે હિસાબ કરી દે તો તાર બસ હું જોતી પૈસા લાવ, ઉપરથી દંડા ખાધા છે ને પૈસા જોતી આલું હું. અલ્યા રિમોટ ખરો ને પટાવાના 20,000 રૂપિયા કર્યા છે પણ એટલે 10 તારામાં આવે 10 મારામાં આવે આઈડિયા તમારો તો એટલે બધા તમારા મોહે જ આવે. જો કશો વાંધો નહીં જીવણ હાલ તો મેં 20 હાલી દઉં છું પણ આ વખત પકડો એટલે કેજે મણીલાલ કહી દેજો કે ખાલી પોણા નામ ના આપવું જો. આવડી ગોળી તેલ કહી દો. કાઢી નાખી તો મણીલાલ ને એક ફોન કરે ને તો મણીલાલ કહી દો. કશો વાંધો નહીં સરપંચ, હિસાબ છેલ્લે થાય. મગજમાં બેઠું ને બેઠું બેઠું જીવન જે ખર્ચો થાય ને એ આપણા બેનો હિયારો, બરાબર ને? કશો વાંધો નહીં થાય એટલે પછી તો એટલે અમુ ડખો કરવાનો ના, હમણાં ડખો નહીં આ કરવો. મોય ડખો છે ને જીવન તો તારા એકલાનું હોય જવું પડશે. જીવણિયા હમા મારું તો ઊંધું ગાલી દેજે સરપંચ હું તો ઘેરથી વિચારતો આવ્યો છું, કીધું હમા મારે ને તો એવડું ફરીને બે જવાનું, પણ ઈવન હમ નહીં જોવાનું. પતિ જો એમ ના જોવું. જીવણિયા ખરા અનાથ લીધા થાય ખબર હે? ગોના અંગાથી પેપરો બળી જાય છે અરે બરી જ જો કે તમાર વાજે મુએ બરી જ જો કે એ. અમાર બધું લે. આમ સાચી જ વાત છે કે તમે આઈડિયા આલ્યો તાણે આ બધું કરવું એ પડ્યું. જીવણિયા. સરપંચ અમે સરપંચ હું શું કહું છું, આપણો છે ને જે હિસાબ કરવો એ બસ પછી કરશું, પણ હાલ ભેગા રહેવાનું, બરોબર છે? બીક લાગે છે અરે બીક તો લાગે જ કે હમણાં એકલો પડી જાવ તો 2 જણા ઉલાડી મેલે હમણાં. પણ જીવણિયા ડખો કરવાનો જ નહીં આપડે ડખો તો નહીં કરવાનો શાંતિથી સરપંચ. પેલી ગો પડી ને નહીં પડ્યું રહેવાનું હમણાં તો પડી જ જવું પડશે કે તાણે આર્યા પંચમાં આવશે. હા, ગમે તે ખરી પથરા નથી ઓગરી કાઢી નાખવાની છે આપડે ના ના સરપંચ હમણાં નહીં બોલું, પાછા રાજા થઈ જવું. હું તાર સો ટાઈટ ભૂવો ના હોય કરતા. ને તો ફોન કરી દે એટલે મને આવો સોમલા ને કોઈને- કોઈને ગો જતી નહીં કોઈને કશું કેવું નહીં આપણે તો. અગાવાલા પર જીવણિયા તો કેસનો ખરો ને જલ્દી નિકાલ આવી જાય સરપંચ જીવવાની વસુ ઉઘડશે એટલે હોમાં પગલે જ્યાં આવશે. સુધી રાજીપો નહીં થાય જીવણિયા ત્યાં સુધી આપણે લાફા ખાવા પડશે ના ના સરપંચ લાફા નહીં ખાવાના, આપણે બોલીએ તાણે લાફા મેલે કા. પણ જીવણિયા હમાય નિષ્કાય પર તો શું કરવાનું ઈસકાઈ પણ તો હેડા જવાનું, પણ બોલવાનું નહીં. જીવણિયા મારી આબરૂ નું શું ગમમાં તમારી આબરૂ જવે જાય, પણ આપણે ઈસકાઈ નું અમે બંધો કે પાછા જોડેથી ડખો કરાવશો, જીવણી આબરૂનું કરે આમાં. અમુક ખરાન છો માં કાકા, હા. વાડીમાં જવાનું રાખો. પેલા ઘેર આવી જશે, કાલ ખબર છે કે નહીં ખબર? વાડીમાં તો જઈને આવ્યો હું, ખબર હવારે, પણ જો કોઈ ચકલુએ ફરક તો એ સુમા કાકા ઓદરો ગમે તેટલો ગયડો થઈ જાય પણ કૂદકા મારવાનું ના ભૂલે. એ મારા બધા રહ્યા ને એપલો કરવાનું ભૂલી એવા માણસો નહીં. સીધા સેવા જેવા થઈ જાય કે માં તમારી કશું વાત નોમ નહીં. સાચી, પણ મોય ગમે અહીં એવું જ નહીં.
પોણી ચોમા કાકા ગમે તેટલું શાંત હોય ને પણ એને એવું નહીં સમજવાનું કે ઊંડું નહીં ના, ભાઈ વાત- ઘણું ઊંડું હોય વાડીમાં વળ તો રાખવાની કારણ કે ભજવાર થાય તો આપણને નુકસાન પડે નજર તો પૂરેપૂરી રાખવાની હા, પૂરેપૂરી. અને હું તો એમ કહું છું સોમા કાકા તમે બધા ભેગા થઈ હા. આપણે બે જણા અને આ કાયમનું દુઃખ કાઢી નાખવું છે છે રીતના ખબર જે છે રીતના સોમા કાકા હા. ખોળભાઈ વકીલ સાહેબ મને શું કહેતા હતા ખબર છે શું કહેતા હતા કે ખેમાજી તમારા કાયમનું દુઃખ કાઢી નાખવું હોય ને બરાબર. તો એક કામ કરો કે શું કરવાનું ના હોય તો કે? કે બે ત્રણ કેસ હોહરા ભેગા ઠેલી મેલા કે એટલે કે કઈ ધોમીને નહીં મળે તો કે બહાર નીકળીએ હા, નહીં હાલભાઈ રે. હું તો ચોમા કહું, કાકા. આ જીવણીઓ ખરો ને જીવણીઓ સરપંચ ને કાઢીઓ હા. એ બરા ખ્યાલ મને કાયમી માટે જતા રહે ને તો આપણે શાંતિ થઈ જાય ગામમાં ભૂત મારી દેવાનો છે મારી જ દેવાનો ચોમા કાકા હું એમાં તો તમને કહું છું કે અત્યારે હાલ ખરો ને આપણા પાસે ચાન્સ છે ના હાથ પગ ના દેવાય ને તોય તોણી બબે બબે હાલવાની કોઈ કરીને ઝઘડો કરે છે કોઈ કરીને આપણા અંગાત ડખો કરે છે હાલ ઝઘડો કરે તો આપણો ફાયદો છે એમ ને અને પેલા પોલીસ સ્ટેશનમાં સાહેબ રહ્યા ને એ અત્યારે હાલ આપણા હાથ ઉપર છે હે? ઓવા મારો ફોન ફટ લઈને ઉપાડી એમ ઈવન કરતી આપણી ઓળખાણ વધી મને ગઈ તો હવે લાગે શું છે. કીધું હા. મેં તમારું કીધું કે અમારી નહીં ગાડી જોયું સાહેબ મજામાં જોયું સંભાળતો છો નીકળી ગાડી બધી ના રાખી તાન. સોમા કાકા કોઈ કેસમાં નીકળ્યા છે ઈમો ગાય ગાય જ્યાં હો હવે અત્યારે તો એવાનું શું દોડમ દોડ વધારે હોય મને એવું કહેતા હતા ખબર છે પછી મને કેરીઓ તમારા ગરીબોની જઈ છે અને તમારો માર પડ્યો છે એટલે કે આવા લુખ્ખોના હોમો તો ખરો ને મૂકી કટ્ટર વિરોધી છું કરે ફોન કાર્યવાહી કરશો ને, કરશી. તમે ફોન કરશો ને હા. 10 મિનિટ તો મીકી તમારા પાહણ આવી ગયો છું હું વાત કરે એટલે તો કહું છું અત્યારે હાલ જે તો વકીલ આપણો છે પોલીસ વાળો ભાઈબંધ આપણો છે બધી વાતથી આપણું બધું કમ્પ્લીટ છે જતન આવતા મુર્ગો પાટું જ મેલવું પડશે સ- એટલે હું સોમા ઝઘડો કાકા. થઈ જાય ને તો ફટ દઈને 10 મિનિટમાં સાહેબ હોય પેલા કાળિયાને ડાલી દેવાની હા. એટલે એનું હુર માતું નહીં બરોબર વાહ. એનો ગમે તે કરો ને હોમો પડશે જ વચ બેઠા છે ને જીવણીએ ચિંતા નહીં કરવાની ને હસતા રહેવાનું ને મોજમાં રહેવાનું હું મોજમાં રહ બોલ સર બોલે, બોલે જોડે બોલે. બોલે નહીં બેન ઓટો આવી પાછી જો જો તડકો વધારે નહીં પડતો અરે જબ્બર ગરમી પડે હઉ. તું તો કાળો પડી ગયો છે એના કરતા તાર મામા વધારે કાળો ના પડી તો ગયો તારા માટે સોયલો કરાઈએ છે અમે કાળિયો તો છે ઉઠ ઉઠ ઉભા ઉઠ ઊભું થા ઓય મોટા કોઈ તારા બાપને લાઈન નહીં એટલે મેલ્યા ખેમા ઉઠ, બેહું ઉઠ, છે. ઉભા, ઉઠ. એટલે બેહું છે ને બેહું છે. બે ધૂતતા મારે મારે ભોય બેહવાનું હું આવું એટલે ઊભું ઊભું થા કે ખબર નહીં પડતી એ એક જો વખત ઊભો કીધા થાય ઊભો થા ને ઉઠલે એ લુખાવ બુધા પાછા ઊંધો થઈ ગયા હમણાં તો માટે નહીં ડાડ્યા હોય કના હમુ ડોરા કાઢી લે કના હમુ કાતરું છું તું મો ડોરા ફોડી કાઢ્યો હમણાં મોય પેહી જા હમણાં જીવન જીવન શાંતિ પાછો. એકી ધોકા તારા પોટો ફૂટી જાવ વધારાની દાદાગીરી તો જબરા એ કાતરું છે. ખેમા શું દાદાગીરી કરી છે? ના ના સબ કાતરી કાતરી જોવું છે પણ એવું છે કાતરી જવાનું આટલું બધું હા? અમાર હમુ તો કાતરતો જ ના દાદા થઈ ગયું. ઓ પાછો. એટલે ઊંઘું છે ખેમા અને તને હું અલગથી કેવું ના, પડશે ના, અલગથી કે. એ પણ ઉભો થા. અલગથી આ. અરે કે એ ભાઈ ભાઈ, બધા મેલ. એટલે ઘેર ઊંઘવા નહીં મળતું ખેમા નહીં ઊભો થઈ ગયો માચામાંની. ખબર નહીં પડતી ફટ લઈને ઊભા થઈ નહીં ઊભા થઈ ગયા ગયા. હા શીખવાડ્યું નહીં કોઈને પણ કીધું તો ખરું કે ઊભા થઈ હમણાં ગયા. સાહેબ છો બસ બેસી જાઓ સંસ્કાર હા એ નહીં જ આયા. છીએ હા પટી ગયું ખેમા ઊંઘું છે ને પટી જો જાય હજી તો હરિયા ઘંટા કરવાના છે બધાને પટાઈ દેવાનું છે પટાઈ દેવા માટે બધું પૂરું નાટક કરી કર્યું દેવાનું અમુ. છે ખેમા હું ચોર ગામમાં- માતું નહીં પેલા અને હું પટાઈ જવું છે લાફાના મિલે લે સમ લાફાના. લાફાના મેલા એટલે એ જીવન એ જોડિયા એ ખમા. હું કરી નાખે જીવન. હું કરી નાખે અંદર ગાલી દે હું અરે અંદર ગાલી દે જા હા કરી લેજે જા જીવન ઝઘડો નહીં કરવાનો આટલું બધું. એ, દાદા ને કહેવા તણીએ બે આલી દે હમણાં. કરજે કરજે જા તાણ વળી હે એ, પટી ગયું ખેમા પુરાતન માતું નહીં ગોબરિયાવાળા અમાય છેલ્લી મેલવાનું છે. પટી ગયું ભાઈ કોના ઉપર તો 302 ની કલમ રચાવડા ઉપર રાખો એ નાખો કુદો આખી જિંદગી હોય એ ખેમા આવું ઊંધું ના હોય હા તારે બોલા જો કર્યું નાટક કોઈ આ બેહવા જીવણી યાર મેં ના પાડતી કે તું વધારો હમી ગરમી ના કરતો કોઈ બેહવા આવ્યો નહીં કોઈ ડખો આવ્યો નહીં કીધું તો ખરા કરે શાંતિથી જીવને બેસજો કોઈનો ડખો ના આવે અરે અરજી આલી જાય ને તો આપણા હમણાં પણ મોત આવી જાય પાછું એક તો મોઢ પાસામાં બેહવા આવ્યા હતા વલ્લો ડખો કરી મેલ્યો જીવણ યાર તું જીરવી નહીં એક તો લે હો એ જીવણ એ જીવન ફોન કર્યો પાછો સાહેબને હું ના નતો કેતો કે આપણે શાંતિથી બેસી રહેવાનું
તું પણ હું બેહી નતો રહ્યો, બોલ્યો એક શબ્દ બોલ્યો તો. વાત સાચી કરી જીવન હેરાય ખરા ને આપણો હમ ઝઘડો કરવા માંગે છે અરે ઝઘડો કર્યો તો પછી આપણે હોમાં ખડાવું પેલો પડે. મૂર્તેને વાળો પાછો અરજી કરવાનું કહેતો હતો કે લે ફોન કાઢ્યો જીવણિયા. ના, વધુ ના કરવા કહેજે પટ્ટી તું. મારજે તો પટ્ટી કહેતો મારજે. કરજે. એ સરપંચ પૂછો. બીજું કોઈ નહીં ભણા આપણે ખરાબ કરવાનું કર્યું છે હોય બધે હા અમે શું થઈને બેહું તાણ મામા કયો વલ્લાહ એ તોય ડખા અને ગમોજીએ તોય ડખા અમે ગરમી કરી છે તરત જ ફોન કાઢો તો પેલો મૂર્તેને વાળો ખીચામાંથી તરત જ ઓળખોણ થઈ જાય છે ને એટલે મને લાગે છે. પુંજાવાળા તો કેટલો પાવર આવી ગયો એટલે જીવણીઓ બોલતો નતો ચાર લાફા કહી દીધા મને નહીં મેળ્યા ખેમલાઈ બે ત્રણ લાફા હમણાં તું શું કરીશ એ ખબર નહીં પડતી, મને 4 ગાહી ગયો રહ્યો. શોમા કાકા જીવણિયાથી ખોટું કરી દો, હા બધું ખોટું કરી દો. કર્યું નહીં, કરી નાખ્યું. તારે એનું કોક ભોગવવું કરવું પડશે. પડશે. શોમા કાકા હા. હાલ બળથી કોમ નહીં લેવાનું, હાલ કરથી કોમ લેવાનું છે. એક કામ કરો, કોઈ નહીં ઉભરો, વાળી મેળો. હવે વાળી મેળો હું કરું છું બધું એ. હું વાળી મેડો તમે હેલો તો ખરા. એ તો જોઈમ. હું વકીલ સાહેબની સલાહ લઉં છું. તમે તું ચિંતા હાલ કરશો નહીં. ફોન કર. શોમા કાકા હાલ ને હાલ હોપડો મારી વાત. વાયકણીઓ લાફો મેલ્યો એવું કને પાડ્યું? મી બાર્યો ને મી પાડ્યું, સરપંચને પાડ્યું. પોલીસ સબૂત માંગે છે, સબૂત. પછી લઈને હાલશો. કોઈક બીજા 4-5 માણસોએ પાડ્યું હોત તો આપણે પોલીસને કહેવરાવત કે ના ભાઈ જીવણિયાએ લાફા મેલ્યા છે. પણ પેલો કાળિયો રે તો કોઈ પોલીસ સ્ટેશનમાં કહેવાનો નહીં કે જીવણિયાએ તમને લાફા મેલ્યા તો હું કહેવાનું કરશું તો ખરો. આનું? સોમા કાકા ચિંતા કરશો ને, લોલું બરોબર ગરમ થાય ને પછી તોય હિબ લેતા કા તોલો ઠોકી દેવો છે. પણ શાનું ઠોકવાનું? સોમા કાકા હું વકીલ સાહેબની સલાહ લઉં છું, તમે ચિંતા કરશો નહીં. મારા ગાતી રહો, હોય ઉભા નહીં રહું. ઉભા રહ્યા મજા નહીં, જીવણિયાનો પારો ખરો ને તું હાલ નાળ ખોલ, કહી ભાઈ ગયો ફોન છે. કર. સોમા કાકા એનું મગજ ફરી ગયું છે અત્યારે હાલ. અને માપમાં રહ્યા હોય તો હારું. મેં તમને કીધું તું કે લાપોટ ઝાપોટ કરો તો માપની કરજો છો કે 1-2 લાફા મેલવાના હોય. એનો ખરો ને ડોરા કાઢતો તો. કુદી કુદીને હખણાય નતા તોય પેલા મેલતા હતા. અમુક પછી તો ખમો કરો તમારા. પેલો વાત કરો છો તે હું વાત કરો છો તે. કીધું એટલે પછી ઉલળવાનું, સભામાં ઉડવાનું. એક કામ કરો, હા. મારા ગાતી હલો વાડીમાં કોક વિચાર કરીએ છીએ. હું પેલા સાહેબને ફોન કરું છું, વકીલ સાહેબને. કોના માટે હું સલાહ લેવી મારે? પણ આપણે તો દુઃખ નતું ને ડોબું વરીને બેઠા છીએ કે અમાર ડોબુ લાંબા વાળા તમે કા શીલા બોધવા આમાં આ ઘેર પહોંચ્યા નહીં સાહેબનો ફોન આવ્યો કે સહી કરવી પડશે કી હે મેં કીધું જીવણીયા ઘેર આવો કશો વાંધો નહીં, જીવનલાલ ના ઘેર જઈએ કે ઈ આવો. જીવનલાલ તો શું હોઈ જાવ તો જીવનલાલ તું તો ઘણી વારમાં તને ઊંઘે લઈ લીધી જીવણીયા સરપંચ પેલો સાહેબ આવશે પોલીસ આવે છે. એ જીવણિયા આ હું કા ઘરમાં બેઠા હતા એ જીવણીયા સારું કર્યું સરપંચ, તમે કીધું કે સાહેબ આવો, અમુક ઘરમાં બહાર નહીં જતા. બોલો આ માણસો ને કેવી રીતે સમજાવવા નાખ્યો? અરે એ તો નહીં લઈ જાય, નહીં દંડા મેલે તો બહાર આય ને. એ ભોણા એવા દંડા મેલ્યો, બે હાથે હું કઈ પકડીને દંડા મેલ્યો. મારા બાર નહીં બૂમ. અરે કશું નહીં કરવાનું, પૂછ માર મામા ખાલી સહી લેવા આવે છે આપડી. ભોણા એ તો એવી સહી આલે છે ને તે આમ લીધામ થાકે એવા દંડા મેલે છે. જીવણીયા એવું નહીં સાહેબ ને ખરા ને સહી કરવી પડે એવું છે એટલે સાહેબ વાયકણ આવું છે આવતા જતા કે હું સહી કરાવી લ્યો પેલા મુદ્દાની સહી છે કેસ કર્યો તેની સહી છે બાર ને કર એટલો સહી હાચુકલી સહી કરવાની. એટલે આ શુક્લી જ સહી કરવાની છે કે કોઈ લાફા મેલે એની કોઈ કેસ નહીં કરી સોમલાઈ આ તો નક્કી ના કહેવાય. સાહેબ ફટ લઈને આવી તો ફોન કરી દી રહેતો. તું બહાર આય ને. આપણે ખરા ને કોઈ ગુનો હજી આમાં લડવા નહીં જાય ને એના માટે સહી કરવાની છે બુદ્ધિ શકે નહીં તો બરોબર છે. ધબકારા વધી જતા કહું અરે હમણાં અટેક આવત. પણ ગરમી કરવાનું ઓછું રાખ પેલો સોમલો ખરો ને કેટલો બગડ્યો તો અરે પણ હું શું ગરમી કરતો તો એનો હમી ગરમી કરતો પણ તો. જીવણિયા તું યા લાફા મેલવાનું ફોન રાખતો રે, પટ્ટી મારીને પણ નાહી તો જોઈ છે લાફા મેલીને. પણ હું શું દબાઈ નતો બેહ્યો. ઓમ કઈ અદા પાણી બોલ્યો તો એક શબ્દ નહીં. જીવણિયા યુવાન ખરા ને હાલ ખરા ને મનનું ફાવી રે કરે છે આપણે ખરા ને ઝઘડો કરાવવા માંગે પણ આપણે બોલવું જ નહીં હાલ સરપંચ હું તો બોલવાનું જ બંધ કરી દીધું. જ્યાં સુધી અરે કેસ ના પટી જાય જીવણિયા ત્યાં સુધી આપણા ખરા ને લાફા ખાઈ લેવાના ના સરપંચ એવી દમદાટી નહીં ખાવાની કોઈ. જોડે નાના લાફા મેલે. સરપંચ વધના લાફા મેલે તો જોય થોડું કઈ ખંભાનું હતું છે યાર. જીવણિયા કંટારો નહીં લાવવાનો અરે ખરા નો આમાંથી આપણે એક વાર નેકરી જવાનું છે સરપંચ મારે નીકળી જ જવું છે. કીધું આ બધું પટી જાય ને તો સારું યાર. જીવન તમારા લીધે મને લાગે છે મારું તેલ પડી જાય વચમાં. ભોળા ના હોય તો તાર ઘેર જતો રહે. સમયનો લાભ ઉઠાવશે ઘર સોરવાનું નહીં જીવણિયા બધું પટી જાય શાંતિ એ સાહેબ રાખશો ને આવજો. તો મજા આવશે સાહેબ બોલતા ના. હું જઉં મામા. જીવણ ખુરશી બુરશી જ નહીં હોય પાછી ખુરશી તો ના એ સાહેબ બેહો. સાહેબ આવો. આયા ને સાહેબ તમે કહેતા હતા ને એટલા દારા બોલો અમે ખરા ને એ માણસો જોયા નહીં કે હમાય નહીં મર્યા
કે કોઈ ડખો કર્યો નહીં. હા, એટલે તમે કીધું તું ને એ પ્રમાણે જ ઉભા રહ્યા છીએ. એટલે આપણે ડખો અમે કરવાનો નહીં, ના બરોબર કરીએ ને? ના કરીએ સાહેબ, ના ના કરીએ કરીએ. સાહેબ, લે આ તમારી સહી લઈ લઉં એટલે શાંતિ તમારે, બરોબર ને? કશો વાંધો નહીં સાહેબ. અને બેહો, નવો કોઈ ડખો ના કરતા. બેહો સાહેબ. અરે સાહેબ ના કરીએ. જીવણિયા સહી કરી દે. ડખાની તો એલર્જી છે સાહેબ, મોટી એલર્જી તો જે જેલમાં આવે છે ને બધાને એલર્જી થઈ જાય છે એટલે સાહેબ સહી કરી જીવન. સાહેબ હું સહી નહીં કરતો, અંગૂઠો એ અંગૂઠો કરી મજા બધા ડખાસી તાણે લાવો તાર. દબાઈ દે જીવણિયા. કરે એટલે હેડ. આઈ જા સહી આવરે છે ને તને તો સાહેબ આવડે હલાવ લ્યો બરોબર ને? કોઈ ડખા નહીં કરો ને સાહેબ, કોઈ ડખો નહીં કરીએ. ડખાથી તો શેટી રહીએ છીએ. આવો તો બે રખી બી હારી કડક મીઠી ચા બનાવે સાહેબ. ના, ચા નહીં પીવી. ના ના સાહેબ, આટલા આવ્યા છે ને મારા ગામમાં ખરા ને, હું સરપંચ એટલે મારા ચાની ફરજ આવે. ઠંડુ લાવો, ઠંડુ. ઠંડુ જીવણિયા નહીં લાવવું, ચા જ ચાલશે, બનાવી દો. હારું, કશો વાંધો નહીં, ચા બનાવી દેવડો. દૂધ ગરમ કરી દે જીવન વેર કબી. હારું, હારું પણ. તું કોઈ નહીં સાહેબ, આ તો ડખો કરવો નતો, પણ આ તો માણસો હમા એવા હતા ને એટલે થઈ ગયો. બાકી હું સરપંચ ખરો ને, ગામમાં કોઈ ડખો થવા ના દો મારા લીધે તો. એટલે સરપંચ એક બાજુથી ડખો ના થાય, બે બાજુ એવા ભેગા થાય એટલે ડખા થાય. અમુક માણસો એવા હોય છે એટલે સાહેબ થઈ જાય છે, પણ હું હાજર હોત ને તો ના થવા દો. આમાં ચોરીઓ કરવા જોઈએ તમને ખબર ના હોય બિલકુલ. સાહેબ મને ખબર હોત તો અરે હું વાડીમાં પગ મેલું, હું ઓન લાફા મેલું ચાર. હા એટલે જે થઈ ગયું એ થઈ ગયું. અમે નવા સરથી કોઈ આદરતા નહીં, બરોબર ના ને? ના ના થવા દઉં. તમે મને જવાબદારી આલેલી મારા ખરા ને ફરજ આવે છે ગામની. હા એમ. જીવન ઉકરા છે કે નહીં? ઓ કમ્પ્લીટ બનાવે છે ડોશીને કીધું. શાંતિ રાખો. શેઠ ગોમમાંથી હેડ્યા ને તારના 1 કલાકથી ચાલુ કર્યું છે મહાભારત. મારે તારું કશું નહીં વાપરવું. મારું માથું પકવી નાખ્યું, તું હાલ માથું. ના હાલ ખોરભાઈને ફોન કર. ના ફોન હાલ કરાય તો બોલ. વારી ખરીને કેરીઓ બધી વેચી માર. નફો નહીં જોતો પણ જીવણિયાને ખરો ને જેલમાં ગલાવાનું કર, જેલમાં. ના હોય તો આટલો બધા નાટક ના કર્યો હોય તો ઈ કર્યો. મને આ ખરા રહ્યા હોય તો ચાલ લાફા મેલી ગયો છે. તમે નહીં મેલ્યા હમા. મેં મેલ્યા તમે હું મોટા સાહેબ થઈ ગયા છો. કોક કાકા. લાફાનો મેલી જાય. ના ના ગમે કોક તે હોય કર. કોક હોય તો ઝઘડાથી શેટો લઈ જાય. માણસને શેટો લઈ જાય ને એટલે એનો ગુસ્સો ઓછો થઈ જાય. આ તો જેમ જેમ ઝઘડાથી શેટા વાડીમાં કીધું જઈને કલાક આરામ કરીએ એ વધારે ઉકળેતો છો. તું ખોરભાઈને ફોન કર ને માથા ક્ષમા કાકા આટલી વાતમાં ખોરભાઈ જેલમાં ગલાઈ દેવાનો છે કમલા. આવડા નેના કેસોમાં કોઈ ખોરભાઈ નવરા નહીં. એટલે હું આ નેનો કેસ તું ગમે તે કર ખોરભાઈને નાવે તો પૈસા ખવરાય અને પોલીસ ના ખવરાય અને નાવાના ના તો નાવત નું જજની ફોરી કાઢ અને કેસ ખરો મજબૂત બનાય ખેમા અને જેલમાં તો ગલાવ ઉપર છે જીવણિયા ના. પેલા હખણા રહું નહીં ને હું મજબૂત બનાય. ક્ષમા કાકા હું કહું છું આટલો વખત લેટ ગો કરો, આટલો વખત જતું કરો, આટલો વખત જતો કરો. તમારો ભાઈ છે ઓય કુટુંબી. કા વાગ્યા હોય જતું ના થાય ખેમા. તું ખોરભાઈને ફોન કર ને. આ બીજું કોઈ નહીં. ઓવન લાફા નહીં મેલ્યા ની મો. મને તો લાફા નહીં મેલ્યા ખેમા, ટસકા મેલ્યા હે ટસકા હોય. આ બીજું કશું નહીં. આ અઠીલો માણસ છે, 1 નંબરનો અઠીલો માણસ. હોનો બાપ કોણ હતો? એક વખત પુંદાભાને જંબા બોલાયા કે હેડો ગામમાં જંબા દવાન છે અને માણસને હટ પકડી કે હું તો ખાટલીમાંથી ના ઊભો થઉં. આખું ગોમ આવીને જતું રહ્યું પણ માણસ ખાવા ના જોતે ના જ જો. અશ્કરે બિચારો ગોમ વાળો ખરો ને ખાટલી ઉધી ઉપાડીને ત્યાં લઈ જવું પડે. કરું છું બેહો. હું બેહો નહીં બેહાય એવું મને. એ હલો, આ કેમો બોલું? હા હા સાહેબ મજામાં. આવો કોક દાડો અમારા ઘર બાજુ આવો ચા પાણી કરવા. શું ચાલે છે બીજું કયો? આવો હું મજામાં છું, મજામાં એકદમ રગડા જેવો. ઈ આનંદ મંગલ નહીં કરવાનું, મજામાં નહીં કરવાનું. જે કરવાનું છે એ કર ને કેસની વાત કર સીધે સીધી. હા સાહેબ આપણો થોડો એક ખરો ને નેનો ચકડો અણ બનાવ બની ગયો છે. જેનો છોકરું સાહેબ મોટો અણ બનાવ બની ગયો છે. બરોબર 2-400 માં કાકા લાફા ખરા ને પેલા હોમા પાર્ટી વાળા જીવન ગોબર એને મિલ્યા છે ગોમ વચ્ચે. તે સાહેબ હોમા પછી કેવો કેસ લખાવો પડશે કયો? હા ના ના સબૂત કોઈ નહીં, બિલકુલ નહીં. સમતું ન તો હંગાત નહીં થાય એવું FIR જ નહીં થાય એમ. આગળ વાત જ હેડવી નહીં. એ હાર કશું વાંધો નહીં. એટલે ના સમય બરોબર. હા એવું હોય તો ચાલે એમ. બરોબર ના એવું તો કશું નહીં થયું હો. સારું સારું નહીં મેળાવે. સોમા કાકા નહીં મેળાવે. સમ મેં નાવ લે. સોમા કાકા હોય કીધું લાપોટ ઝાપોટ થઈ હોય તો બીજું કોઈ આજુબાજુ સબૂત ધોવા વાળું હતું. મેં કીધું ના કોઈ નતું.
અને તું શું જોતો પોલીસ મારી વાત ના માને, બીજો માણસ જોવે. આવો કેસ ના ચાલે. એ તો પેલો મજબૂત કેસ હોય ને તો એવો ચાલે. ભ તો ખરો ઈવન કે તને હું ચાલે સોમા કાકા એ તો સબૂત માંગે. સબૂત છે તમારી પાસે? કે આમાં કેવા કેસ ચાલે ખબર છે? કોકને પોડામાં મેલ્યું હોય, લોહી આવતું હોય, ટોકા આયા હોય, બરાબર. કોકને હાથ ભઈ નાખ્યો હોય, હા. કોઈને પગ ભઈ નાખ્યો હોય, કોઈને કોઈનું મર્ડર કરી નાખ્યું હોય, તો એ સાચું જીવતું સબૂત કહેવાય. અને એમાં ખરો ને ડોક્ટર સાહેબે એનું સર્ટી આલે એટલે ચોકડીઓ કેસ થાય. અને જો ભણ્યા, કેસ તને લખાય. ગમે તે કરીને જેલમાં તો મારા ગાલવો તો પડશે જ. એ ખેમા હા, ભોડું ફોડી કાઢ દે તો કેટલી સજા થાય જીવણિયા ને બોડું ફોડી નાખશે ને માણસ મરી જાય હા. તો 302 માં મર્ડર ની કલમ લાગે, બરોબર? પછી બોડું ફૂટી જાય અને માણસ જીવતો રહે અધમરેલો તો એને હાફ મર્ડર કહેવાય. બરાબર. એમાં ખરી ને 307 ની કલમ લાગે. પછી ખરો ને હાથ પગ ભાજી નાખ્યો હોય ને તો જ્યાર સુધી માણસનો હાથ હરખો ના થાય જ્યાર સુધી દર્દી સારવાર લે દવાખાનામાં તાર સુધી મેલવા વાળો હોય ને એ પોલીસ સ્ટેશનમાં રહે. તાર સુધી 6 મહિના સુધી એને જામીન ના મળે. લે પકડ આ હાથ ભાગી નાખ મારો. હું જોઈ રહ્યો છું મેલ. એ શમા કાકા, આવું કરો છો? આવું ના કરાય. ખબર પડે છે કે નહીં? મેલ ન તું હાથ ભાગી નાખ. એનું 100 મહિના જેલમાં ગાલવાનો હોય ગોબરિયા વાળાને. ખેમા તું ધોકો મેલે ને એમાં મને દુઃખ નહીં થાય, પણ જીવણિયાને 4 લાફા મેલ્યા હે ને એ મને બરોબરનું દુઃખ થયું છે. એમ કર તું મને પેલો મારો હાથ ભાઈ કાઢ અને પછી પોલીસનો ફોન કર. હું બૂમો પાડતો પોલીસને ફોન કર અને પોલીસને કહી દેવાનું કે મને તો માપનો માર્યો છે પણ સોમા કાકાને શાપ ભાઈ નાખ્યા છે. પિક્ચર પૂરું કહી નાખ્યું ઓહો. છે. વાહ. અને તો પોલીસનો ફોન ચાલુ રાખ. જીવણીઓ પેલો કાર્યો ને ભણ્યો આ 3 જણાએ ખરા ને અમારા પર હુમલો કર્યો. શોમા કાકા, મારાથી તમારો હાથ ના બગાય. હા? ના બગાય. હું તમારો તું ભાઈબંધ મારો હાથ ના ભાગતો મૂર્છાન ભાની સોગન. મૂર્છાન ભાની સોગન. ખેમા મૂર્છાન ભાની. ગમે તે પણ હો, તમારા ડોહા કરતી વધારે બુદ્ધિ છે. ખરા ખરા શોમા ગમે કાકા, તે ખરા. પણ પુંજાબાનો શિવો શું. વાત સાચી છે. અમારા ડોહાએ મને કહેતા જ હતા કે પુંજો ખરો ને એ કે બહુ બુદ્ધિશાળી. ખાટલીમાંથી કે એ દાડો આખું ગોમ બોલાવાય તો શેમ નતો ઉભો થયો ખબર છે? કેમ નતા તે? મોહન થાળના બહુ રચ્યા હતા. હવે જબર અને ભાગતું 10 કર્યું. કટકા ખરા ને જોત્યામાં ગાલી દીધા હતા. ઊભા થોય તો ભોય પડી જાય. આઈ તમે એવાના જેવા છો. બાપ એવા બેટાનું હળે લબડ્યા ટેટા. કરો હાટલો બહાડો. લે શોમા કાકા, ભાઈ નાખ તું તાર. મારા જીવનમાં કોઈ દાડ મેલ્યું નહીં. લે મારો હાથ ભાગી નાખ. એ હું કરે છે કો તો મારો ભાગ કો તો તારો હાથ ભાગવા દે મને. મારા હાથ નહીં ભાગો. કરો હાટલો બો. હું જોઈ રહ્યો છું મિલ્ક રહી શકે નહીં. ઓહો બાબા. એટલું મારું ભાગી રાખવા નતું કીધું. વધારે વાગ્યું. ભાઈ રાખ્યો લે મને હાથ ભાગવા કીધું તો કોઈ બધું ભાગવા નતું શોમા કીધું. કાકા, અમે બહારના મારવા વાળા આવ્યો તો કોઈ એકલો હાથ ના ભાગે. બધી જગ્યાએ મેલ્યું. પોલીસ નું કામ કાચું ના હોય. સાહેબ બધી તો વાત ઠીક પણ અમે રે માણસોને કયો તો પટી જાય આવતી મુદત, બીજું કોઈ ને લોબુ થાય નહીં. અને અમારા ગામમાં ખરા ને અમુક ટાઈમ ઓટો મારવાનું રાખો, કારણ કે માણસો ખરા ને હમણાંથી બગડી બહુ ગયા છે. એટલે આપણે તો પતાઈ જ દેવું છે, કા કોઈ સારું લાગતું નહીં. અરે યાર ગામની આબરૂ જાય છે ને મારા જેવો સરપંચ થાય આટલા બધો ગામમાં કઈ લોબો થાય એટલે શું થાય? હા, એટલે ગોમની તો આબરૂ જાય કે. એટલે મારું તો એમ કેવું છે તમે સમજાવજો, ભેગા થાય તો સહી કરાવવા છો ને તો સમજાઈ દેજો. હા, એ સમજાઈએ. હેલો, હા બોલો. હા હા બોલ. કોણ આવ્યું? એટલે કુને કૂટ્યા પણ? અમારા ગામનો પેલો કાર્યો, પેલો જીવણિયો અને એનો ભોણિયો તઈને ત્રણ જણા સાહેબ મહી નાખ્યા. એટલે 3 જણા ઈકણ છે એમ? ઓવા સાહેબ જલ્દી આવો, વાડીમાં છે, મહી નાખ્યા. વાડીમાં? એટલે હાલ હાજર છે રે? સાહેબ આ ધોકા મેલી છે, છૂટા છૂટા, જલ્દી આવો. હાલ હેડો, હાલ જ આવ્યો, હાલ આવું હેડો. જલ્દી આવો, જલ્દી
હાર આવું હેડો હાલ જ. એ સાહેબ સાહેબ ડખો થયો તો કે હું પાછો ડખો તો પાછો વારીમ થયો છે. તમે 3 જણા ઈકણો છો. તમે ત્યાં જા હા, આ જીવન તમે સરપંચ ના ભોણો પેલો ને મારો છો એમ. અમે સાહેબ અમે હોય નહીં. અમે તમને સાહેબ દેખાતું એટલે નહીં. અમે ઈકણ જઈને ઈવાની ખબર આ છે કે- માણસો ખરા ને ગોમડા કાઢી નાખેલા છે સાહેબ. હમા મળ્યા ને તોય ઘાટ આવે તો અરજી આલી એવા છે રહે આ તો. તો હું હાજર છું. ઈકણો આ રીતના ખોટા જ કેસ કરતા જો, હશી જો, આ કે- તમે હાજર છો ને આવરો કેસ નહીં એ લખાવતા હમણાં હાલ ઈવાની જઈને ખબર સાહેબ છે અમે કે- હેરાન થઈ જાય છીએ ઓના છીએ તો હું જાઉં છું શેરી શેરી. તમે ઈકણ આવો એટલે ખબર કશો વાંધો પડે નહીં. બધી. અમે તો હાથા જ છીએ આવીએ છીએ હાલ જ. પણ તમે જોજો આ તો હોય તમે બેઠેલા છો નકા અમારા અવરોજ કેસ લાગે કે યાર, પાછો. જોજે હારું જ થયું સાહેબ હોય હતા નકમરા અવરા ખરા ને પાછો કેસ લખાઈ દોત. અમે સરપંચ આપણે ઈકન જવું પડશે જવું તો પડશે જ કે આપણે તો હોય છે ના કેસ લખાવજો હનો. ના હોય તો હાથ ચુકલા ધોકા લઈ લેજો એટલે એ જીવણિયા એ સાહેબ જીવણ. તું પહાણ જો. પેલા સાહેબ છે ખબર નહીં પડતી હમણાં અરે પાછા. શામળોને ખરા ને બુદ્ધિથી કોમ લેશે. આ ઇન્ના મરજી લખાવાનું કર્યું છે આપણે બોલ્યા નહીં તોય. જોજો ના હોય તો આ હેડ. ઓછા. હેડ જીવણ. માડીમાં હેડ. સાહેબ શેરી શેરી જ જાય છે આપણે તો જ્યાં નહીં. આ મારી સીએ જોતાનું બીજો. સાહેબ જેમ બને એમ જલ્દીથી આવી જજો. ઓવા નકર હજી તો કહેતા હતા કે મોટા મોટા ધારિયા લઈને આવીને ટસકા મેલવા શીખી. હારું હારું. શુમા કાકા એ ખેમા નહીં રવાતું. શુમા કાકા સાહેબ નીકળી જશે કે હું હાલત નીકળ્યો અને ખરા ને તમે સાહેબ આવો ને એટલે એક્ટિંગ માં રહેજો કમ્પ્લીટ. હું કીધું કેસ મજબૂત બની જાય. વગર એક્ટિંગ થઈ જાય અમારી. હા? ઓહ મરી ગયો. મોય અટકું પડી ગયું. કાળિયા તારું નખો જ જાય તારું. એ હા શુમા કાકા આવો. ઓ બાપા એ બૈરા ક્યો? દુશ્મનો તમને તો નરકમય જગ્યા નહીં મળે. તમને તો નરકમય જગ્યા નહીં મળે. ભાઈ નાખ્યા મારા ભાઈબંધને ભાઈ નાખ્યા. ગુસ્સો રાખી હોકા કોકના શેરી પડી જશો ખાઈ પી. આ મજૂરિયાત માણસને મજૂરી કરવા દો કે લુખ્ખો દાદાગીરી કરી કરી તો તમે અમારું જીવતર હેરાન હેરાન કરી નાખ્યું. ચિંતા કરશો નહીં, ચિંતા કરશો નહીં. સાહેબ આવી જશે. સાહેબ આ જોગ દુકાન લાકડીઓ નાખી અને હાલે જ જતા રહ્યા. એટલે ધોકા તો શું દેખાતા એક આ પડ્યો, એક પેલો પડ્યો. અને અનુ થયું એ સાહેબ એનો હાથ ઉપર ધોકો મેલ્યો એટલે તો. અનુકુને મેલ્યું. એ રહ્યો વધારે તો પેલો ગોબરિયા વાળો રહ્યો ને લે. જીવણિયાઈ ઓવા ઓ જીવણિયા એટલે રે એકલો હતો. ઓવા ના એ ગોબરિયા વાળો જીવણિયો હતો. હંગાતી કાળિયો સરપંચ હતો નીનો ભણ્યો હતો. સાઈને હતા. હા બોલ. તમારી ગાડીનું સાયરન વાગ્યું ને એટલે બધાએ કાર્યો ને જીવનીઓ ને બધા નાહી ગયા. એટલે બાઈક લઈને આવ્યો તને છે સાહેબ, પેલી બાઈક ગાડી લઈને. દેખાય લે. એ સાહેબ ઈવન ખરું ને હાલ માથામાં વાગ્યું છે એટલે મગજ કોમ નહીં હાલતું સાહેબ. ના મેલવાનું મેલ્યું છે બોલો. બસ તો તારાય કોમ હાલતું નહીં, તારાય કોમ હાલતું નહીં. ઊભું થા લે. ઉઠ. આ બાજુ ઊભું થા. પણ સાહેબ હું છે હું છે એટલે તને ખબર નહીં હું છે. ઊભું થા, ઉઠ. સાહેબ પેલા પકડીને મારવા ખબર. પાછું બોલ. સાહેબ એ, સાહેબ ધોકા નહીં મેલવાના હો, ધોકા નહીં મેલવાના. ધોકા મારી નહીં, વાત તારી પૂજા સાંભળો, કરવાની. મારી વાત સાંભળો. સાહેબ જેને મારવાના છે એને ધોકા નહીં મેલતા હતા. ગરીબો ઉપર ધોકા મેલ. સીધો ડીએસપી સાહેબ ના ઓફિસમાં જો નિકંદન કેસ લખાયો તમે નહીં લખો તો. તારે જો જવું હોય એ જતો રહે. પણ આજુ તો બની ગયો. સાહેબ બોલ રાખજો. નોકરીથી ઘેર બી હાથ દેવો. હા એ પકડી લો, પકડી લો સાહેબ, પકડી લો. જાણે તમે ફોન કર્યો ને માર પડતી હતી ને હોવે. તાના ત્રણે ત્રણ જણીઓ જોડે હું બેઠ્યો હતો. એટલે નાટક ખોટું અને આવા ખોટા જ કેસ કરે છે બધા. સાહેબ મી ખોટો કેસ નહીં કર્યો. મારી વાત સાંભળો સાહેબ. સાહેબ ગમમાં જો આવા ખોટા કેસ કરે ને તો 20 વર નહીં 25 વર માટે મોઈ જઈએ. એ, અમે તો શાન મારી જાય લે, શાન મારી. જીવન એ લાફા નતા મેલે છુમા કાકા. શાન, શાન. હમણાં ગામમાં ચીવલ્લા. અમને કીધું અમે 2 કલાક તો સાહેબ પાસે બેહી રહી. તને છે ને ધોકા મેલવા આયા મેં. હા, હું ચાલ આના આયા. ઘેર જ બેહી રહ્યો તો. અમે સાહેબ ને બધા ચા પીને વયા છીએ. તમે સાહેબ ચા પીતા હતા? તાન હું તારો ફોન આવ્યો તાણી જ બેઠા હતા. સાહેબ બનાવવાની વાત કરે છે. રે ખરા ને રે ખરાબ છે તો બીજા ખરાબ કરવાનું કરે છે ખરાબ રે. તો તું છે. રે, તના કોને એના- ભાઈ નાખ્યો? ઓમરેજી. ભાઈ જો તો ખાલી એક્ટિંગ કરે હા. બોલ કુને પાછો હાથ કુને પાછો બોલ. કુને પાછો હા તો એના ઉપર કેસ લખાય તું. બરોબર એના છે. ઉપર કેસ લખાય આઈને હેડ. લખાવો તો એના ઉપર ચમ તારે કેસ નહીં લખાવો લે. નહીં લખાવો આ લાફા મેલા તો કેસ મરી લખાવો જાઓ છે. પણ કેસ નહીં લખાવો. બોલ બોલ તારો હાથ કેવી રીતે બાજુવાનો હાથ કુને બાજુ લે. સાહેબ મારી આમાં કોઈ ભૂલ નહીં હો.
હાથના કરે હૈયા વાજ્યા છે ઓને ખરા ને આ ચોમા કાકાએ આ જીવણી આવી ગોમમાં લાફા મેલ્યા હતા ને એટલે ઓન બરોબરની રીસ થઈ હતી કે ગમે તે કરખેમાં મારે એ ખરો ને કે ગોબરિયા વાળાથી બદલો લેવો છે કે ના હોય ને તો આવડો કેસ લખાય તે હોય ખરો ને ઈવાનો હાથ નતો પાકતો હું તો મને મારા બાપાની સોગન ખવડાવી કે તારા મૂર્તન ડોહાની સોગન કે સરપંચ તું હાથ ના પાકતો બંધ થા. પતાવવાનો બહુ શોખ છે, બહુ શોખ છે. બીજો ભાઈ ના શાબાદનો એટલે પતી જાય. સાહેબ ઈવાનો રીસ ચડી હતી મેં કશું નહીં કર્યું એટલે રીસ ચરે એટલે બીજોને ખરાબ કરવાના. એટલે અમન ખરાબ કરવાના. એ સરપંચ એ તમે બે જણા હેડો, મારા ગાતી હેડો. સાહેબ નહીં કરવો કે એ કેસ કરવા વાળી કેસ તો કરવો પડે. આ સુધી ખોટા જ કેસ કર્યા છે ને આ બેને માર ખવડાવ્યો છે. ખોટા સાહેબ, કેસ અમારો કરી. ખોટો ખોટો માર નતો કેસ પાછું ખેંચી લે પાછો નહીં ખેંચવાનો. હું આવું છું સાહેબ આ પોલીસ બધા- સ્ટેશન બરાબર છે લઈ જાઓ સાહેબ એને. અમને ખબર છે તમારી એ બે દાડા રહેશો ને એટલે ખબર પડી જાય ખોટા કરે કેસ આપણી કેવી દવા રીતે કરી કરવાય. મેલી દીધી ને હું ના કહેતો તો નહીં કરવું જો શેરી ચોય ઉભા ના રહેતા શેરી બાઈક લઈને આવું છું રોડ ઉપર ગાડી બે હવાન નહીં હોય શોખ નહીં કરવાના આગળ હેડો. તૈન સવારી તમને ના ફાવતો જ મને આવડે છે હમણાં બૈરામ દંડા આલ્યો ને તો બધું ફાઈ જાય. હેડવાન કરો આગળ ના નાટક કર. કરીને પેલા ને જેલમાં પેલો જ ગાલવાતા લશ્કર આપણે જેલમાં જવું પડે ને રીત થઈ હતી બરોબરની એ ઉતરી નહીં ને ખોટું કરીએ ને તો આવું જ થાય. હેડો આગળ. હડો ગાડી આવે છે રોડ ઉપર હડો જોઈ જીવણિયા જે ખાડો ગોડે રસ પડા ને અમુ મજા આવી છે આપણને ફસાવા જતા હતા જાતે જ ફસાઈ ગયા ને. અરે ખરા ને જીવન હાથે કરીને નાટક કરતા હતા સાહેબ તાકડા આપણા પાસે બેઠેલા જ હતા છે રીતના છૂટીએ કે અરે વાયરા સારું થયું પણ જે થયું એ બરાબર થયું જીવણિયા મારવા આયા તો સાલા ખુદ મારા ગયા.